ગુજરાતમાં આપનું સ્વાગત છે। શેરા તાલુકામાં કડાણા ડેમ વિસ્થાપિતોની જમીનો પરથી દબાણો હટાવવા તંત્રની લાલાંક। શહેરના ડેમલી અને બામરોલી ગામે દબાણો દૂર કરવાની પ્રક્રિયા તેજ બની છે। મહીસાગર નદી પર નિર્મિત કડાણા ડેમ વખતે પોતાની જમીન ગુમાવનાર વિસ્થાપિતોને શેરા તાલુકાના ડેમલી અને બામરોલી ગામમાં સરકારે જમીન ફાળવી હતી। ડેમલી ગામમાં વિસ્થાપિતોની જમીન પરથી આશરે 30 જેટલા કાચા પાકા મકાનો સહિત અન્ય દબાણો હટાવાયા। બામરોલી ગામના આશરે 50 દબાણકર્તાઓને તંત્રએ ફટકારેલી છેલ્લી નોટિસ 7 દિવસમાં મકાન અને ખેતીના દબાણો ખાલી કરવાનું તંત્રનું અલ્ટિમેટમ। પોલીસ કાફલા સાથે વહીવટીતંત્રની અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ। તંત્રની આ કાર્યવાહીથી વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા। દાયકાઓથી રહેતા પરિવારોમાં ચિંતા, ઘરવખરી બહાર કાઢતા દ્રશ્યો સર્જાયા। વર્ષોની રજૂઆત બાદ મૂળ હકદારોને જમીનનો કબજો અપાવવા તંત્ર એક્શનમાં। શહેરા તાલુકાના ડેમલી અને બામરોલી બુઝર્ગ ગામે આજથી વર્ષો પહેલા કડાણા ડેમ જ્યારે બન્યો ત્યારે તેના આસપાસના ગામોના જે વિસ્થાપિત લોકો હતા, અસરગ્રસ્ત પરિવારો હતા, તેમને અહીંયા પુનઃવસવાટની જે જમીન આપવામાં આવી હતી, જેનો કબજો જ્યારે ત્યારે સુપ્રત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ કબજો નહીં જળવાતા હાલ સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે તે અનુસંધાને અમને મળેલા માર્ગદર્શનથી માનનીય કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબના માર્ગદર્શન અને સુચારુ વ્યવસ્થાપનની અંદર ડેમલી ગામે અને બામરોલી ગામે કડક પોલીસ બંદોબસ્તની અંદર સંપૂર્ણ શાંતિ અને શાંત વાતાવરણની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિની અંદર જે વ્યક્તિઓએ વર્ષોથી સ્થળ ઉપર દબાણો કરેલા છે, ખેતી પ્રકારના કે કાચા પાકા મકાનો પ્રકારના, એ તમામે તમામ દબાણકારોના દબાણોને દૂર કરીને એ અસરગ્રસ્તોને અહીંયા શાંતિપૂર્ણ કબજો સુપ્રત કરવા, વસાવવા માટે માપણી પછી ખૂંટ મારી એ જે પ્લોટ આઈડેન્ટિફાઈ થયો છે તેના અસરગ્રસ્તને સ્થળ ઉપર બોલાવી પોલીસ બંદોબસ્તની શાંત અને પ્રત્યક્ષ હાજરીની અંદર કબજો સુપ્રત કરવાની પ્રક્રિયા વહીવટીતંત્ર કરી રહ્યું છે। અને હાલની અંદર એ કામગીરીની અંદર અમે ડેમલીમાંથી સંપૂર્ણ દબાણો હટાવી દીધેલા છે અને હવે જે બામરોલીના પિટિશનર્સ છે, બામરોલી બુઝર્ગ ગામના, એ પિટિશનર્સને એમનો સ્થળ ઉપર કબજો અપાવવા માટે ત્યાંના દબાણો પણ દૂર કરવાની પ્રક્રિયા, એમની સમજાવટની પ્રક્રિયા અને કડક હાથે પગલાં લઈ અને આ દબાણો સત્વરે દૂર થાય એ માટે પ્રયત્નશીલ છીએ। ત્યાં સુધી આવા કેટલા દબાણો? હાલ સુધી ડેમલી ગામની અંદર જે 35 પિટિશનર્સ છે એ તમામને ત્યાં કબજો અપાવવા માટે જે દબાણકારો હતા એ તમામના એ 35 પ્લોટ પૂરતા દબાણો અમે દૂર કરી શક્યા છીએ। આ સિવાયના બામરોલી બુઝર્ગના જે બીજા 50 જેટલા પિટિશનર્સ છે એના જે પ્લોટ છે એ ઉપરના જેટલા દબાણો છે એ હટાવવા માટે હાલની અંદર પણ માપણીની પ્રોસેસ, ફૂંટ મારવાની પ્રોસેસ ત્યાં ચાલુની અંદર છે અને અહીંયા એટલે અમારા એસડીએમ કક્ષાના, મામલતદાર કક્ષાના, નાયબ કલેક્ટર પુનઃવસવાટ સાથે એક્સીએન કડાણા તથા ડીવાયએસપી ગોધરાના સુપરવિઝનની અંદર ત્યાં કડક પોલીસ બંદોબસ્ત સાથે સતત માનનીય કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના મોનિટરિંગની અંદર આખી કાર્યવાહી સ્થળ ઉપર ચાલી રહી છે।
तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें